હોય झीरमी जो वरहाद पड़िया करे दोस्तर के वड़ा पाव खाना एम के तो मैं को कहाँ जाए वड़ा पाव खा तो दोस्तर के डूंगरी में बडीजना वड़ा पाव बहुत जोरदार મળતા છે એમ કે મેં કહું ચાલ એટલે અમે આ તો આવી ગયા બડીઝના વડા પાવ ખાવા હારું ને આવતાની હાથમાં જ ભાઈને કીધું કે 4-5 એક આપણા હારું વડા પાવ લગાવ એટલે ભાઈ તો વડા તરિયા જ કરતો હતો દેહું ને આ રીતના કંઈ વડા તરતા દેહું ને લાલ થઈ ગયા એટલે પછી સાઈડે કરી દીધા વડા ને એમની જે મરચાં જે ફ્રાય છે ને તે જબરજસ્ત લાગે એટલે આ રીતના કંઈ મરચાં ફ્રાય કરતા દેહું એ લોકો ને મરચાં ફ્રાય થઈ ગયા પછી આ વડાપાઉં બનાવવાનું ચાલુ ને આ બટર નાખ્યું ને એમના સ્પેશિયલિસ્ટ મસાલા નાખી દીધા હોય 2 પાઉં લઈ લીધી ને વચ્ચેથી કટ કરી નાખીને બટર મસાલામાં બાબર ફ્રાય કરી નાખી ને રેડી કરી નાખીને પછી ક્રીમ બાબર સટકાવી ને પછી આ ઉપર 2 વડા મૂકી દીધા ને 2 વડા મૂકીને પછી ચીઝ ભભરાવાનું ચાલુ હોય પછી વડાપાઉંના દરવાજા બંધ ને પછી પાઉંમાં વડા દબાઈને આપી દીધા અમને તો એટલે પછી દોસ્તા તો ક્યાં ન ખાવા હાર તો પાઈ દેલો મને કકડાઈને ભૂખ લાગલી ઉઠે એટલે મેં તો કીધું લાવ જલ્દી એમ કરીને પછી ઉપર 2-3 એક મરચાં લાખ્યા પણ મરચાં ફ્રાય ને આપણા એકદમ વડાપાઉં રેડી એટલે દોસ્તારને કીધું ચાલ ચાલુ કર એમ કે એટલે એ તો લઈ આવ્યો ને ખાવાનું ચાલુ કર્યું હોય મેં તો જરાક સાઈડ પર ગયો એટલે એ તો 2 વડાપાઉં દબાઈ ગયો ને ત્રીજો વડાપાઉં ખાવાનું ટવા પર ત્યાં ઊભી રહી ગયેલો ને ટવા પર ઉભી રહી ગયેલો ને ફટાફટ લઈ આવ્યો ને એ મોડામાં ગાલી ટીવા દાઢી પડ્યો ને ઓહો કરાઈ ગયો ને પછી મેં એક વડાપાઉં લઈ આવ્યો ને ખાવાનું ચાલુ કર્યું ટેસ્ટી લાગ્યા ને પછી જે પાર્સલ કરાવો 3-4 એક વડાપાઉં લઈ લીધા ને તમે જો વડાપાઉં ખાવાના હોય તો વલસાડ ડુંગરી આવી જ જાજો વડાપાઉં ખાવા ને ખરેખર જબરજસ્ત લાગે ને ટેસ્ટી વડાપાઉં લાગશે મજા આવશે।